દેશ આજે ભારતીય સેના દિવસની ઉજવણી કરી રહ્યો છે। આજનો દિવસ દેશની સરહદ પર દેશની રક્ષા માટે હરહંમેશ તૈનાત રહેતા વીર જવાનોના સાહસ, બલિદાન અને સમર્પણને નમન કરવાનો અવસર છે। આ વર્ષે સેના દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે તેનું આયોજન રાજસ્થાનની રાજધાની જયપુરમાં કરાયું છે। જયપુરમાં સેના દિવસનું આયોજન કરાયું એ રાજસ્થાનની ગૌરવશાળી સૈન્ય પરંપરાને સન્માન આપવા જેવું છે। સેના દિવસ એ ઐતિહાસિક દિવસની યાદ અપાવે છે જ્યારે 1949માં જનરલ કે.એમ. કરિયપ્પાએ ભારતીય સેનાના પહેલા ભારતીય કમાન્ડર ઇન ચીફના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાને સેના દિવસની શુભકામનાઓ પાઠવી છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્ર ભારતીય સેનાની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાને સલામ કરે છે। પ્રધાનમંત્રીએ સેનાને નિસ્વાર્થ સેવાનું પ્રતીક ગણાવ્યું। તેમણે કહ્યું કે સેના દેશના લોકોમાં વિશ્વાસ અને કૃતજ્ઞતાની ભાવના પ્રેરિત કરે છે। તેમણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય લશ્કરી કર્મચારીઓને પણ યાદ કર્યા હતા।